રાજુડી આછળ તૂટે જો તો કેમ છો મિત્રો, મજામાં? વરુણ જાવડે તમારું હાર્દિક સ્વાગત કરું છું એક નવા વ્લોગમાં. તો વ્લોગ આજે 2 દિવસથી આપણે આવ્યો નહોતો, એટલે આજે શું કહેવાય, અત્યારે મેક્સિમમ 5:30 જેવો ટાઈમ થઈ ગયો છે અને જવાનું છે થોડુંક બહાર. અને સવારનું રેડિંગ ચાલુ હતું મારું, કેમ કે 8:30 કલાક જેવું રેડિંગ થયું. સવારમાં 7:30 બેસી ગયો હતો, અંદર 5:30નો કાંઈક ટાઈમ થઈ ગયો. તમને બતાવું થોડુંક કેટલું રેડિંગ થયું ને બધું, અને જવાનું થોડુંક બહાર. તો જોડે રહેજો, બહુ મજા આવશે. એ પહેલાં તમને થોડું રેડિંગ દેખાડતો કેટલું થઈ ગયું એમ. તો જો આપણે ઓલી જે 2 પોઈન્ટ વાળી બુક રહીને એ જ ચાલુ છે, જે NCERTની. તો એ સમથિંગ 320 પેજે પહોંચી ગઈ છે. આપણે એમાં પહોંચી ગયા છીએ 320 પેજે. અને ઓલરેડી એમાં આપણે જો ને ઇતિહાસ પૂરો થઈ ગયો છે ભારતનો અને ગુજરાતનો. અને હવે આપણે શું કલ્ચરમાં આવી ગયા છીએ. અને આ પર્સનલ બુક આપણે બનાવતા જઈએ છીએ ને, એટલે બહુ જ વાર લાગે છે. મેં નોટ કરવાનું રહેશે આમાં. 2-3 દિવસથી સ્ટડીનો એક વ્લોગ બનાવ્યો જ નથી, એટલે મેં કીધું વ્લોગ બનાવી નાખવી નાનો આમ તો જો મસ્ત એકદમ નોટ બનતી જાય છે, એકદમ વ્યવસ્થિત. આવી આખી નોટ મસ્ત મેન પોઈન્ટ નોટ કરીને આખે બનાવી છે. તો ચાલો હવે આપણે જાવી. તો વરસાદ આવ્યો અત્યારે આવી ગયો છે. વરસાદ બહુ જ સારો પડ્યો. સવારમાં વરસાદ સારો આવી ગયો, અત્યારે પણ આવ્યો. સમજો વરસાદ તો એનું ઢાંકણું લાવો જ ભાઈ. ચાલો મેનારાણી લીસ્યું હવે, કેમ કે મેનારાણી એમ પડી છે એમના. તો ચાલો પહોંચી ગયા જ્યાં પહોંચવાનું હતું ત્યાં. ભાઈ ક્યાંય જવાનું નહોતું ભાઈ, વાડી આવવાનું હતું, એટલે વાડી રહી ગયા છે. અને એમાં એવું છે કે એકચ્યુઅલીમાં અમારે આજે અમારા રૂપાની ગયા ને લોકો નથી આજે વાડીએ, કેમ કે એમની બહારે ગયા છે આજે. એટલે ગાયોને એવું બધું ધોવાનું કામકાજ આપણે કરવાનું છે આજે, એટલા માટે આપણે વાડીએ આવ્યા હતા. વરસાદ આવી ગયો તો કામ થઈ ગયું છે એકદમ, કેમ કે આપણે શું કહેવાય કાલે હતો નીંદવાનું કામકાજ ચાલુ હતું કપાસમાં, બધે કપાસમાં ઓલ બાજુ. પણ હવે શું કહેવાય વરસાદ આવી ગયો એટલે કપામાં જે પાળા ચડાવવાનું થાય ને એ વસ્તુ કામકાજ બંધ રહ્યું, કેમ કે બધું હાંકી તો વાયું કમ્પ્લેટ. શાકભાજી છે, ઝટકો ચાલુ નથી, બીજું બધું જ્યું કરે. આ શું કહેવાય ભીંડો છે, આ પણ ભીંડો છે. એના બાજુમાં ગુવા ને એવું છે, ઈસોડી, એ રીતે બધી વસ્તુ વાવી રહી છે. આ જો કાંકડીના વેલા છે, જો કાંકડી વરસાદ આવ્યો ને એટલે બધી બગડી ગઈ છે, રેતી થઈ ગઈ છે. જો અમારે ટૂંકમાં અત્યારે બહુ ખાસ ધ્યાન રાખવું પડે, કેમ કે આમાં અત્યારે ને જીવજંતુ વધારે હોય. કેમ કે વહેલામાં એ રહ્યા ને આડાળવા થઈને બેઠા હોય, લેવા જાય ને તરત ઉપાડી લે જવા દે. એવા નકરા જ છે આમાં બધે. અને બીજા નંબરમાં ચશ્મા એટલા માટે પહેર્યા, તમને ભાઈ ચશ્મા કેમ પહેર્યા આજ વ્લોગમાં, પણ મારે આંખોમાં એલર્જી આવી ગઈ છે. આગલા વ્લોગમાં તમને કીધું હતું 2 આંખો આવી ગઈ છે, એટલે રીડિંગે માંડ થાય છે. એટલે વ્લોગ હમણાં એટલે ઉતારતો નહોતો કે શું કહેવાય રીડિંગમાં બહુ જ પ્રોબ્લેમ પડે છે. ડૉક્ટરે કીધું ચશ્મા કાઢતા ને આંખમાં, તમે કે સમજો ને આંખમાં ચશ્મા કાઢશો ને એલર્જી લાગી ગઈ તમને કે. અને કપાસ છે, કપાસ થોડોક શું કહેવાય પારો થઈ ગયો છે. જો આવા છોડ છે, પારૂઠો લાગતો હોય તમને કપાસ. પાણી પાયું જ નથી, એ પાણી છે આપણે દાર 2 છે, કૂવો છે, તળાવ છે બાજુમાં. તળાવ આપણે જળદૂત ભરાણું છે, આખું નથી ભરાણું. હવામાં જો ટૂંકમાં માલ લાગવાનું ચાલુ થઈ ગયું છે. તો 6માં થોડોક ટાઈમ બાકી રહ્યો છે. અને આપણે હવે શું કહેવાય જવાનું છે ગાય દોવા પાછા મકાને. તે મકાન કે આપણે અંદર આંટો મારવા ગયા હતા કપાસમાં. કપાસ આરખો સારો છે, આ બાજુ બહુ આવો સારો થતો, પણ આરખો આ બાજુ સારો છે. કેમ કે આમાં ઓલું નાખ્યું હતું ને શું કહેવાય અમારે આમાં શું કે શિયાળામાં ઓલું હતું જીરું હતું ને, તો એની બધી વસ્તુ આમાં પડી રહી હતી. જો મટીરિયલ બધું, એટલે એમાં કપાસ એના કારણે સારું છે. અમારા રેતાળ જમીન સમજાણું, કાળી જમીન નથી, રેતાળ જે જમીન આવવાની જમીન છે અમારે. એટલે ટૂંકમાં શું કહેવાય વરસાદ વધારે થાય ને તો પ્રોબ્લેમ થઈ જાય, ઓછો થાય તો પ્રોબ્લેમ થાય, મીડિયમ લેવલમાં હોય ને તો જ થાય ગમે વસ્તુ. અને અત્યારે ગાય દોવાની, ગાય એક જ છે, ગાય 3 છે, પણ એક જ ટૂંકમાં એકને જ દોવાની છે. તો ચાલો ઘડીક આપણે લાઈવ થઈ ગયા હતા,
શું કહેવાય ટાઈમ થોડોક વધારે થઈ ગયો ઓવર. જો આવા ઓલા કાંકડીને એવું થઈ ગઈ છે. અને જો ગાયો બધી હેઠે બેસી ગઈ છે. આ છે 2 બળદ છે અને આ બાજુ 2 ગાયું છે. ઓલી જો પાછળી ઓલાકણ છે. એકદમ શાંત વાતાવરણ મસ્ત થઈ ગયું છે, એકદમ જોરદાર લોકેશન બોલે તો આ બાજુ મોટું જંગલ છે. તો ચાલો હવે આપણે છે ને ગાયને દોઈ લઈશું. ગાય બેસી ગઈ છે, ઊભી કરવી પડશે હવે એને, પણ ઘડીક વાટ જોઈ જો ઊભી થઈ જાય તો તેમ, પછી ઊભી કરવી પડશે. થોડી વાટ જોઈશે, એવું લાગે તો ઊભી થઈ જાય પછી દોઈશ. એમ રાડ્યું નાખી સમજે, નજમાં થોડુંક ઉપર હોય બાપુ. આબાર લઈ લો, આબારથી મૂકવાની હોય. અરે આબારથી મૂક દો ભાઈ, ઊંડું છે. આબારથી કાંઈ મૂકવી છે યાર, ડોવી યાર. આબાર ભાઈ રાજુડી આછળ તૂટે જો. રોલો અમિતભાઈ કામકાજ નહીં પતે, મારે જ બતાવવું પડશે સમજે ને. અમિતભાઈ ડોલ ધોઈ બેઠા છે, દૂધની ભરાઈ હોત ને તો ધોઈને ભરત. સારું બોલો હું જ ધોઈ લો, અમિતભાઈ નહીં ધોવે. ફરવા મૂકે એટલે ધોઈ લો, હું જ ધોઈ લઈશ. એમને ઘા ધોતા હોય, આ શોખ બધો એમનો જ છે. આ ગાનો ગામમાં તો ટૂંકમાં આપણે શોખ છે, પણ આ ગાયો બધી ને જે ગા હતી એક્સપાયર થઈ ગઈ, ઈવડી ગા આ બધી ગાયો એમના શોખથી લેવા. ના એ ગા જોરદાર હોત, એ ગા તો નહીં હોત આપણે હોત ને. એ ટૂંકમાં લંપી વાયરસમાં મરે ને એક્સપાયર થઈ ગઈ. સારું હાલો ધોઈ લેવી ગયા આપણે. તો ચાલો ફાઇનલી ગાય ભાઈ આપણે ધોઈને એકદમ કમ્પ્લીટ થઈ ગયા, અને હવે આપણે જવાનું છે ઘરે. અને હવે પછી તો 7 વાગી ગયા, કેમ કે જો ઝાલર વાગે છે અમારી ગામની, સંભળાય છે અમને. કેમ કે ગામથી અમારું શું કે વાડી એટલી દૂર છે, સમથિંગ 3 કિલોમીટર પ્લસ હશે. પણ હવે જાવી ઘરે અને મળ્યું બીજા વ્લોગમાં. ત્યાં સુધી આરામ જાય માતાજી બધાને. અને મસ્ત મજાનો થોડો નાનો વ્લોગ બનાવ્યો અને તમને થોડો સંદેશ આપવાનો હતો, કેમ કે એમાં એવું છે કે વ્લોગ ઓછા બનશે. અને કેમ કે ક્યારેક આ રીતે ટાઈમ ફ્રી મળશે એ રીતે બનાવીશ, ક્યારેક આપણે સ્ટડીમાંથી ક્યારેક બનાવીશું. મસ્ત દી મારા જેમના ઘરે જઈ રહ્યા છે, જો એકદમ મસ્ત મજાનો નજારો આવી રહ્યો છે અને એકદમ શાંત વાતાવરણ છે. કેમ કે રીડિંગ કરવાના બહુ મજા આવે એવું છે ખરેખર. પણ આ વરસાદના કારણે ક્યારેક શું ડિસ્ટર્બ થઈ જાય, એટલા માટે થોડુંક એવું પણ આ સહન કરવું પડે. ગમીને બંને જોડે જ હોય, ટૂંકમાં એક રીતે સારું હોય તો એક રીતે ના સારું એ રીતે હોય બનું. અને જો મસ્ત પડખે જંગલ છે. તો સારું હાલો પછી મળ્યું બીજા વ્લોગમાં. ત્યાં સુધી આરામ, જય માતાજી. અને અમિત ઓલી વસ્તુ બધી મૂકવા જાય છે અને ગાને જે બધું કરવાનું છે એ કરી વાળવી. અને શું કહેવાય ઓલું શું કહેવાય દાણને એવું દેવાનું દઈ દેવી, શું કહેવાય જીમને એવું નાખી દેવી. અહીં ભાઈ દાંત કાઢે છે, એ મૂકતા હો બુલેટા તમે બધી વસ્તુ, કેમ કે દૂધ છે, છાશ છે, એવું બધું લઈ જવાનું છે ઘરે. તો સારું હાલો પછી મળ્યું બીજા વ્લોગમાં. ત્યાં સુધી આરામ, જય માતાજી.